હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં જશો. સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો આજે આપણે બનાવવાનું છે મેંગો આઈસ્ક્રીમ. તડકા કેવા પડે છે, બધાનું ઠંડુ ખાવાનું મન થતું હોય, એટલે આપણે કંઈક નવીન રીતે નવીન પ્રકારે આપણે મેંગો આઈસ્ક્રીમ બનાવવાનું છે. તો બ્લોગમાં બન્યા રહેજો. મસ્ત મજાના આપણે જો અહીંયા 4 કેરી લઈ લીધી છે, માર્કેટમાંથી લેતા આવ્યા છે. એકદમ પાકેલી પીળી છે, મસ્ત મજાની છે. તો આપણે ધોઈ નાખી છે કેરીને, જોઈ શકો છો. પછી આપણે આ કેરીને કાપી નાખશું. ઉપરનો જે ભાગ છે એ કાપી નાખશું આપણે. પછી એ ભાગને કાપીને આપણે સાઈડમાં મૂકશું. એ બહુ પછી છે ને કેરી કપાઈ જાય પછી આપણે છેલ્લે કામ આવશે ઢાંકવામાં. એક કરીને આપણે કટિંગ કરી લેશું કેરી, જોઈ શકો છો. પછી આપણે એક છરી લેવાની છે. છરીની મદદથી આપણે અંદર કેરીના અંદર ભરાવશું. અને પછી આ ધ્યાન રાખવાની કે અંદરથી બહારની સાઈડ નીકળી નહીં જાય ચપ્પુ, એ બહુ ધ્યાન રાખવાનું. તમારે જો કેરી ફાટી જાય ને તો ચપ્પુની મદદથી આપણે જો આમ આવી રીતના ગોટરું બાળું કાઢશું. જોઈ શકો છો તમે. આવી જ રીતના પણ તમે લોકો કરશો તો પરફેક્ટ રીતે મસ્ત મજાની તમારું ગોટલું નીકળી જાય. જોઈ શકો છો તમે. આ ધીમે ધીમે આપણે ચપ્પુની મદદથી ભરાવાનું. પછી આપણે જો એક હાંસી લઈ લેવાની. હાંસીથી મદદથી આપણે આ ગોટરાને બારે ખીસી લેવાનું. તો એ બહુ જોરથી નહીં ખેંચવાનું, નિરાતે ખેંચવાનું, નહીંતર તો તમારી કેરી ફાટી જાય. જોઈ શકો તમે લોકો પણ આવી ટ્રીક સાથે કાઢશો ને એટલે તમારે પણ પરફેક્ટ રીતે નીકળી જાય. જોઈ શકો છો અમે હાંસીની મદદથી મસ્ત મજાનું આપણે ગોટલું નીકળી ગયું છે. જોઈ શકો છો તમે. આમ ગોલ ગોલ ફેરવો ને ધીમે ધીમે એટલે તમારું ગોટલું બહાર આવી જાય. જોઈ શકો છો મસ્ત મજાનું આપણું ગોટલું નીકળી ગયું છે. જો મસ્ત મજાનું. હવે એક આપણે મસ્ત મજાનું 4 કેરીનું ગોટલા કાઢી નાખશું. જોઈ શકો છો 3 કેરીને કાઢી નાખ્યું હતું. જોઈ શકો છો બધી કેરી આપણે નીકળી ગઈ હતી. જોઈ શકો છો તમે 4 કેરી. પછી ધીમે ધીમે કરીને મેં 4 કેરી કાઢી નાખી હતી. જોઈ શકો છો આપણે 4 ગોટલા બહાર કાઢી લીધા હતા. જોઈ શકો છો તમે. જો તો આપણે હવે આ કેરીને સાઈડમાં મૂકશું ને હવે આપણે એક કઢાઈ લેશું. અહીંયા જો કાજુ ને બદામ લઈ લીધા છે. જોઈ શકો છો તમે. હવે આપણે આ કેરીને સાઈડમાં મૂકશું ને આપણે એક કઢાઈ લેશું. એ કઢાઈ ગરમ કરવા મૂકી દઈશું. એમાં આપણે લેશું દૂધ. આપણે 1/2 લીટર દૂધ લેવાનું છે, ગરમ કરવા મૂકવાનું છે. જોઈ શકો છો મેં અહીંયા દૂધ લઈ લીધું છે. અને આપણે હવે કઢાઈમાં દૂધ ગરમ કરશું. એ પણ ફૂલ ગેસની ધીમા ગેસે આપણે ગરમ કરવા મૂકવાનું છે. આવી રીતે ગરમ કરશો તો તમારું દૂધ મસ્ત મજાની એકદમ પરફેક્ટ રીતે સારી રીતે બનશે. તમારે આવી રીતના બનાવશો તો ધીમો ગેસ રાખવાનો, બહુ ફૂલ ગેસ નહીં. પછી આપણે છે ને ઘડીએ હલાવવાનું દૂધ, તે રીતે કે બેહી નહીં જાય કઢાઈમાં. જોઈ શકો છો મસ્ત મજાનું આપણું દૂધ કેટલું લાગ્યું હતું એમાં કેટલું થઈ ગયું છે. પછી આપણે લેશું કસ્ટર્ડ પાવડર ને એક મિલ્ક પાવડર લેશું. એમાં નાખવા તો આપણે લેશું કસ્ટર્ડ પાવડર ને મિલ્ક પાવડર લેશું. જોઈ શકો છો તમે. તે મીડિયમ દૂધ ગરમ થયેલું હોય ને એ આપણે એમાં નાખવાનું છે. અને પછી સારી રીતે એને હલાવવાનું છે, જેથી કરીને અંદર જે ગાંઠાઓ હોય ને એ છૂટા પડી જાય. એવી રીતના આપણે દૂધને મસ્ત મજાના ગાંઠા છૂટા પાડી નાખશું આપણે. જોઈ શકો છો એવી જ રીતના તમારે પણ કરવાનું. તમારે પણ લઈ લીધું શું પછી આપણે એમાં થોડુંક દૂધ લાખ્યું થાય. જોઈ શકો છો તો મસ્ત મજાનું. જોઈ શકો છો ગરમ દૂધ હોય એ નાખવાનું. પછી આપણે કઢાઈમાં નાખી દીધું હતું મસ્ત મજાનું. પછી આપણે ઘડીએ આપણે દૂધને હલાવતા રહેવાનું, જેથી કરીને આપણું દૂધ કઢાઈમાં બેસી જાય નહીં, એટલે હલાવ્યા જ કરાવવાનું. જોઈ શકો છો મસ્ત મજાનું આપણું દૂધ છે ને જાડું એવું બની ગયું હતું, એકદમ આઈસ્ક્રીમની જેવું. પછી આપણે ખાંડ લીધી હતી 500 ગ્રામ જેટલી. તમારે જેટલું મીઠું ખાવું હોય એટલું તમારી રીતે તમે ખાંડ નાખી. પછી એમાં આપણે નાખવાના હતા કાજુ ને બદામ નાખવાના હતા. એલચી પણ નાખી હતી અમે, પણ ભૂલાઈ ગયું હતું, કીધું નહોતું. તો એલચી બી નાખજો તમે લોકો. એલચીથી શું સ્વાદ સારો આવે ને એકદમ
સુગંધ એ આવે મસ્ત મજાની। જોઈ શકો છો આપણે બધી વસ્તુ મિક્સ કરી દીધું છે। હવે આપણે સારી રીતે ગરમ થવા દેવું ઘડીક વાર, પછી આપણે 10 મિનિટ જેટલું આપણે ઠરવા દઈશું, જેથી કરીને મસ્ત મજાનું ઠરી જાય। પછી આપણે છે ને ભરશું નિરાતે। જોઈ શકો છો આપણે મસ્ત મજાનું ઠરી ગયું હતું। પછી આપણે એક કેરી લઈ લીધી હતી, એ કેરીમાં આપણે ભરવાનું હતું કેરીની અંદર। જોઈ શકો છો એક એક કરીને આપણે કેરી ભરવા માંડ્યા છે। થોડું થોડું ભરવાનું, કેમ કે આપણે જે ઉપરથી કેરીનો ભાગ કાપ્યો હતો ને એ આપણે ઉપર ઢાંકવામાં કામ આવે, એટલે એ તમારે ફેંકી દેવાનું નહીં, રાખવાનું। બહુ વધારે નહીં ભરવાનું, નીકળ તો પાછું તમે મૂકો ને તો બહાર અડધું વહી આવે। જોઈ એક કરીને આપણે જો મસ્ત મજાની બધી કેરી ભરી નાખી હતી। જોઈ શકો છો તમે મસ્ત મજાને આપણે આમ કરીને આપણે મસ્ત કેરી ભરી લેવાની છે એક કરીને। પછી આપણે સારી કેરી ભરાઈ જાય પછી આપણે લઈશું ગ્લાસ, 4 ગ્લાસ, બધાના ઘરમાં તો ગ્લાસ હોય જ, એ ગ્લાસમાં આપણે ભરીને મૂકવાનું, જેથી કરીને તમારું જે આઈસ્ક્રીમ ભરો ને એ ઢોળાય નહીં, એવી રીતના મૂકજો। કોઈ બી વસ્તુ હોય એમાં વાટકા હોય કે કોઈ બી વસ્તુ હોય એમાંય મૂકી શકો છો તમે લોકો, તમને જેમ ફાવે એમ મૂકી શકો છો। આપણે તો ગ્લાસ લીધા હતા 4 ગ્લાસ, એમાં મૂકશું આપણે આ કેરી, જેથી કરીને આપણું આઈસ્ક્રીમ ઢોળાય નહીં નીચે, એ ધ્યાન રાખવાનું। પછી જો મેં મસ્ત મજાના 4 ગ્લાસ લીધા હતા, એમાં મૂકી દીધું હતું। જોઈ શકો છો ભરીને મૂકી દીધું હતું આપણે। હવે જે આપણા ઉપરના ભાગ કટિંગ કર્યા હતા ને એ ભાગથી આપણે અંદર મસ્ત મજાનું સારી રીતે ઢાંકી દઉં। જોઈ શકો છો એક એક કરીને આપણે ઢાંકી દેવાનું છે। પછી આપણે ફ્રીજમાં મૂકવાનું છે, આખી રાત આપણે ફ્રીજમાં રહેવા દઈશું। પછી સવારે ઉઠીને જોશું તો આપણે મસ્ત મજાનું કેરી ને આઈસ્ક્રીમ જામી જાહે। જોઈ શકો છો તમે, જોઈ શકો છો મસ્ત મજાના આપણે બધા ઢાંકણા દઈ દીધા છે કેરીના ઉપરના ભાગના જે આપણે કટિંગ કર્યા હતા ને એ। પછી આપણે જોઈ શકો છો ફ્રીજમાં ગ્લાસમાં ભરીને ફ્રીજમાં મૂકી દીધા હતા। જોઈ શકો છો સવાર ઉઠીને જોયું ને તો આપણે મસ્ત મજાની એકદમ પરફેક્ટ રીતે બરફ જામી ગયું હતું, જાણે કે પથ્થર જેવું જામી ગયું હતું। એવી જ રીતના તમે લોકો પણ બનાવશો તો તમને પણ ખાવામાં મજા આવશે। આપણા ઘરમાં જે બુઝુર્ગ માણસ રહેતા હોય એ લોકોને પણ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી આઈસ્ક્રીમ બને છે। જોઈ શકો છો તમે આપણે હવે કટિંગ કરશું મસ્ત મજાનું। જોઈ શકો છો તમે બધા। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો। આવી નવી ટ્રીક જોવા હાટું ચેનલને ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરતા જજો। વિડીયો ગમે તો શેર કરી દેજો, કમેન્ટમાં કહેજો કે આજનો વિડીયો કેવો લાગ્યો છે, અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો ઘરે આવી મેંગો આઈસ્ક્રીમ। ફરી મળશું બીજા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ, ટાટા। પછી જઈ શકો છો કટિંગ કરીએ આપણે આવી રીતના, તમને જે ખાવું હોય એવી રીતના તમે કટિંગ કરીને ખાઈ શકો છો। આપણે તો ગોલ પ્રકારમાં કટિંગ કર્યા હતા, બહુ બરફ હતો ને એટલે જોઈ શકો છો આમ આપણે થઈ ગઈ હતી કેરી।